ચાલો આજે જાણીએ ગાય માતામાં 33 કરોડ દેવતાઓ કેમ. ગૌ પૂજાના અવસરે જાણો કે ગાય માતામાં કેવી રીતે અને શા માટે થયો 33 કોટી દેવતાઓનો નિવાસ. મહાભારતના અનુશાસન પર્વમાં ગૌ માતાની મહાત્માને વર્ણવતા આ અદ્ભુત વાત કહેવાય છે, જેનો અર્થ થાય છે કે હું નિત્ય ગાયનું દર્શન કરું અને ગાય મારા પર કૃપા દ્રષ્ટિ કરે. ગાય અમારી છે અને અમે ગાયના છીએ. જ્યાં ગાય રહે ત્યાં જ અમે રહીએ, કારણ કે ગાય છે તેને જ લીધે અમે પણ છીએ. મહાભારતની જેમ અનેક વિધ પુરાણોમાં પણ ગાય માતાને સ્તુતિ અને મહાત્માનું વર્ણન મળે છે, અને સાથે જ રસપ્રદ કથાકોનો પણ ઉલ્લેખ મળે છે. આવી જ એક કથા 33 કોટી દેવી દેવતાઓના ગાય માતામાં નિવાસ કરવા સાથે પણ જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું. આ સમુદ્ર મંથન માટે હળ બાદ અને અમૃત પૂર્વ અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ દેવી લક્ષ્મી, ધન્વંતરી તેમજ અદ્ભુત શક્તિવાળી 5 પ્રકારની ગાયનું પણ પ્રાગટ્ય થયું. કામધેનુ તરીકે પ્રસિદ્ધ આ 5 ગાય એટલે નંદા, સુભદ્રા, સુરભી, સુશીલા અને બહુલા. દંતકથા અનુસાર દેવો અને દાનવોએ સહમતિથી કામધેનુનો અધિકાર શિવજીને સોંપ્યો અને શિવજીએ તે ગાયોને ઋષિઓને દાન કરી દીધું, જેમાંથી ઋષિ જમદગ્નિ નંદા ગાયની પ્રાપ્તિ થઈ. આશ્રમમાં નંદા ગાયના ચમત્કાર જોઈ ઋષિ જમદગ્નિ આશ્રયમાં મુકાઈ ગયા. તેમણે નંદા ગાયને પોતાની માતા સમાન સ્થાન આપ્યું. ત્યારે દેવતાઓએ પરીક્ષા લેવાના હેતુથી ઋષિ જમદગ્નિને કહ્યું કે જો નંદા ખરેખર તમારી માતા હોય તો બધા જ દેવોને તેમના ખોળામાં સ્થાન દઈને બતાવે. પ્રચલિત કથા એવી છે કે નંદાએ બધા જ દેવી દેવતાઓને તેમનામાં જ સમાવી દીધા. દેવતાઓને સ્વયં ભૂલનું ભાન થયું. તેમણે કામધેનુ નંદાથી ક્ષમા માંગી અને તેમને માતા સમાન માન્યા. તેમજ ગાયમાં સદૈવ નિવાસ કરવાનો નિર્ણય પણ લીધો. કહે છે કે ત્યારથી જ ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે અને ગાયના પૂજનથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે.